મને કોઈ પૂછે કે ઇન્ટરવ્યૂમાં સૌથી બિગેસ્ટ હર્ડલ કયું છે, તો મારા મતે એસ્પિરન્ટનો પોતાનો નેગેટિવ એટીટ્યૂડ. ઘણી વખત આપણને કેટલાક ક્વેશ્ચન એવા હોય છે કે જેના લીધે આપણે ગભરાઈએ છીએ. જેમ કે સર, હું ક્રિકેટ હોબી તરીકે રાખું કે નહીં? જો હું ક્રિકેટ રાખીશ તો મને પ્રશ્ન વધારે પૂછશે, એમને પણ આવડતું હશે. સર, મારું એન્જિનિયરિંગ મિકેનિકલમાં થયું છે, મને આ ક્વેશ્ચન પૂછી લીધા તો. સર, હોબી મારે આ કહેવી જોઈએ કે ના કહેવી જોઈએ? ઘણા લોકો એમ કહે છે કે આ હોબી બોલવાથી કાઉન્ટર ક્વેશ્ચન આવી શકે છે. આવા જે પ્રશ્નો માઇન્ડમાં ઉદ્ભવે એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ એટીટ્યૂડ રિફ્લેક્ટ કરે છે. એક વસ્તુ સમજો, ઇન્ટરવ્યુઅરને તમને ક્વેશ્ચન પૂછવો પ્લસ કાઉન્ટર કરવું એનો પ્રિવિલેજ છે. એ પ્રિવિલેજ તમે છીનવી ના શકો. તો બેટર છે કે એના કરતાં પોઝિટિવલી સોચો કે યસ, જો હું આ હોબી ચૂઝ કરીશ તો બની શકે કે આના ઉપર જે ક્વેશ્ચન આવશે એની હું સારી તૈયારી કરી લઉં તો હું સારા જવાબ આપી શકું. આપણે સર્વજ્ઞાની નથી અને ઇન્ટરવ્યુઅરને આવું જોવું પણ નથી કે તમને બધું આવડતું હોય. સહજતાથી જેટલું આપણે સ્વીકારીએ એટલું સારું રહે. કોઈ ક્વેશ્ચનમાં તમને કાઉન્ટર આવે છે તો ઠીક છે ને, કાઉન્ટર જરૂરી છે કે દરેક બાબત આપણને આવડવી જ જોઈએ? ન પણ આવડે, પણ એ જ્યારે ક્વેશ્ચન ન આવડે ત્યારે આપણે કેટલું સહજતાથી એને સ્વીકાર કરીએ છીએ અને ત્યાંથી કેરી ફોરવર્ડ થઈએ છીએ, આગળ વધી જઈએ છીએ. એ જ મેટર કરે છે ઇન્ટરવ્યૂની તૈયારીમાં બહુ મોટો ભાગ. ક્લિયર?